જો તમને છે ને તો બેહવાનું મન નહીં લાગતું હોય, કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય, ઘડીક વાતો કરો ને તો તેવું થાય ખારું આ છો આના જોડે બુકો રહું થાય છે કે નહીં? એટલે સમજી લો, જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા જ તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેરડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે. નિભાઈશ. તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જ્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, રહો ને એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું, પણ માં હું તારો બની ગયો, માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બનીને આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું, માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપે આલી, પણ હું બતાવું અહેસાસ કરાવી દઉં હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતાઓ આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે,
એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા, કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને, એ જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું એલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે. પણ દીકરાના પોકારમાં કદાચ એવો ભાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ બેહી રહેવાનું. અમુક તો આવું કહો કે આપણે બેહી રહો માતા હાલ છે નહીં, જોડે જોડે કર્મ કરવું પડે.